એ આફ્રિકા છે. હું હમણાં દિવાળી પહેલાં 5 દિવસ આફ્રિકા ગયો હતો, કોંગો કિન્શાસા. આમ તો વિદેશની સફર 94ની સાલમાં મેં કરેલી. હું પ્રોગ્રામ આપું છું એને 40 વર્ષ થયા. પહેલી સફર અમેરિકાની મેં 94માં કરી, પછી 2001માં કરી, પછી ઇંગ્લેન્ડ, સિંગાપુર, બહેરીન, શારજા, ચીન, ટેબિટ, 4 વાર દુબઈ, 1 વાર મસ્કત, 1 વાર આફ્રિકા. મોદી સાહેબને વિઝા નહોતા આપતા ત્યારે હું અમેરિકા 2 વાર ગયો. હા, હવે સાહેબ જાય છે મેં બંધ કર્યું, કીધું બધાને હું આટા મારવા. સાહેબ જાહે તો વિકાસ થાય, આપણે જાવું તો વી નીકળી જાય, નકરી કાંઈ જ થાય. એટલે આ પ્રસંગે ઉપસ્થિત આપ સૌ માનવંતા મહેમાનો, વડીલો, મુરબીઓ, મિત્રો, માતાઓ, બહેનો અને બાળકો, તમામનું મનુભાઈ દેસાઈ પરિવાર વતી આપ સૌનું સ્વાગત કરું છું. આમાં ઘણા જાણીતા ચહેરા છે. શીતલ આઈસ્ક્રીમ, એનું નામે શીતલ ને આઈસ્ક્રીમે શીતલ, મેં એમાંય પ્રોગ્રામ કરેલી. એ પરિવાર પણ અહીં ઉપસ્થિત છે. અહીંયા ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને ધારાસભ્ય બનવાના છે એવા પણ આવ્યા છે. આમાં ભવિષ્યમાં કોઈ બનશે હોતે એમ, કારણ કે આ જગત પાણી જેવું છે. પાણીના ખૂનામાં તમે ઉતરો તો જગ્યા થઈ જાય, બહાર નીકળો તો પૂરાઈ જાય. ત્યાં પછી ખાડો ન રહે, મગનો હમણાં નાઈ ગયો એમ. એમાં અહીં આવે એની જગ્યા છે, જાય એની પૂરાઈ જાય. એટલે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને હું તો આજ વરરાજા અભિષેકને આનંદ કરવા આવ્યો છું. ભલે આનંદ કરે, પછી લગ્ન કરો ને અગતા ભરો. અમે હજી છેલ્લો હપ્તો કાલ નાખ્યો. વંદુ ગરવા ગણપતિ, જય કૃષ્ણ કૃપા નિધાન. વંદુ માતા આપો મુજને જ્ઞાન. જય જગદંબા જોગણી, હું જપું તિહાં રાજા. અખંડ તારા દીવડા બળે માં પરગટ આપો આપ. મંગલમુડા માંડવે અને લીલા તોરણ બંધાય, એ જુઓ નાવે લાખને જાળ્યું. એના ગીત ઉલાસે ગાય.
માતાજીની સ્તુતિથી કાર્યક્રમની મેં શરૂઆત કરી. અહીંયા સાંજના ગીતો ભાવિકા રાજ બારોટ અને એમના સાથી કલાકારોએ ખૂબ સરસ રજૂ કર્યા. એમાં આ વાદ્યવૃંદ બધા હતા, ખૂબ સારા બધા ગાયકો. એમને પણ હું અભિનંદન પાઠવું છું કે જીવનમાં ખૂબ આગળ વધે. અને જઈમાં પછી આ મારો પ્રોગ્રામ શું કામ કે વધારે જમાઈ ગયું હોય તો દાંત કાઢો તો મેળે આવી જાય. હા, એક જગ્યાએ લગ્નમાં જઈમાં પછી આઈસ્ક્રીમ દેતા હતા ને બધાને ચાંદલો કરતા હતા. તો મેં એ ચાંદલો કરતા હતા એ બેનને કીધું ચાંદલો શું કામ કરો છો? તો મને કે એકના એક બીજી વાર ન લઈ જાય ને ખબર પડી જાય. ચાંદલો કર્યો એને આપી દીધું એમ. હા, મા ઈ મા બીજા વગડાના વાહ, એમ બાપ ઈ બાપ બીજા ધાપે તાપ. આમ તો આ મનુબાપા દેસાઈ પરિવારને લાકડું ફળ્યું છે. હા, અને જીનિંગ પણ ફળ્યું છે. અને એમના દીકરા વરાજા આફ્રિકામાં છે. હા, એ તારે તો ત્યાં લગ્ન ન કરી લે, આવડાવને તો ખબર એ પછી પડે. પણ ભલે વિદેશમાં છે પણ એને આપણી પરંપરાને જાળવી રાખી છે. એટલે આ વરાજાને એકવાર તાળીઓથી વધાવી લે. આપણે અહીંયા લગ્ન પહેલાં ઉકેડી બેસાડે, પછી લગ્ન થઈ ગયા પછી વહુને તેડવા આવે તેથી ઉકેડી ઉઠાડે. એ આપણા દેશમાં છે. વિદેશમાં પેઠી ઉઠાડે, કોઈ ઉકેડી ન ઉઠાડે. હા, આ આપણા દેશની ઋષિઓની પરંપરા છે. વડીલોના આશીર્વાદથી અગ્નિની સાક્ષીએ 20 તારીખે આ અભિષેક અને ગ્રીસા એ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે. હા, એ નિમિત્તે આજનો આ કાર્યક્રમ છે. આ અભિષેક અને ગ્રીસા કેટલા ભાગશાળી. અઠવાડિયાથી આ રાખોલિયા પરિવાર અને દેસાઈ પરિવાર એમાં આનંદ છે. આ બે વરકન્યા ભાગશાળી છે. હા, બાકી અમુક અમુકના લગ્ન થાય ને હામૈયા થતા હોય ફાઈટેક બંધ થાય. ઢોલવાળા વગાડતા હોય લોભિયું કુટુંબ લોભિયું કુટુંબ. હરણાઈવાળાના હાથ ફાટી જતા હોય. હા, ભાગ ઇनको મિલે નહીં ભલી વસ્તુ કા ભોગ, કાગા દ્રાક્ષ ખાય તો કંઠે બાતે રોગ. અમારે મુકેશભાઈ લીંબાસિયા આ ઇવેન્ટવાળા વર્ષો જૂના મારા મિત્ર છે. અહીંયા અમરેલીમાં વજુભાઈ પટેલ, હા, જે પટેલ મંડપ સર્વિસ, એને માઇક હતા. અમારા ભીખુદાનભાઈના ને પ્રાણભાઈના દિવાળીબેનના પ્રોગ્રામ કરવા એટલે લોકો એની પાસે જતા, એ અમને બુક કરતા. અને અત્યારે એમનું પણ એક જબરું નામ છે. છતાં આ બાજુ અમારો પ્રોગ્રામ હોય ને એને ખબર પડે તો અમને ફોન કરે કે ધીરુભાઈ અમારી ત્યાં જમીન જાયજો. આ એનો એક ભાવ છે. હા, તમે જો આપણો પ્રાચીન દુઓ છે. તાપે બળિયા તેલ થયા ફૂલ ઘણે ફર્યા, પણ નામે વિસર્યા જેને કર્યા મોટા કાગડા. ફૂલને અતરિયો લઈ જાય પછી એને તળી નાખે, અસ્તિત્વ ન રહે. પણ એ અત્તર પછી ભારતમાં કે વિદેશમાં વેચાતું હોય શીશી ઉપર લખ્યું હોય મોગરાનું અત્તર છે, ગુલાબનું અત્તર છે. જે મોટા થયા પછી જેને મોટા કર્યા ને એને ન ભૂલે ને એમાં જ સુગંધ આવે ને કિંમત જગતના ચોકમાં એની જ થાય, બીજાની કિંમત ન થાય. હા, ઘણા કે અમે વાં ગયા અમારી કિંમત ન કરી. કિંમતવાળો હોય એ જ કિંમત કરી શકે. હા, તમારી કિંમત ન કરે ને તો દુઃખ ન લગાડવું. 50 ગ્રામ વજન હોય એ મણ એકનો વજન ન કરી શકે, 50 ગ્રામ જ કરી શકે. હા, જે વજનવાળો હોય એટલો સામેવાળાનું વજન આંકી શકે, બાકી આંકી ન હગાય. આ ખોટી વાત. અત્યારે તો કેવો સારો યુગ આવ્યો છે, જીવવા જેવો. આ યુગ માણવા જેવો યુગ છે. આ યુગ જાણવા જેવો યુગ છે. આ વડીલોને પૂછો એમના લગ્ન થયા એ લોકો ક્યાંય જોવા નહોતા ગયા. એના વડીલોએ નક્કી કર્યું, ત્યાં હા પાડી દીધી, બંધ બાજી રમી ગયા. બધાના લગ્ન થયા, ખોયલું 3 એકા નીકળ્યા. આ જોઈને લઈ આવ્યા એને જોકર ભટકાણા. હા, અત્યારે છોકરો છોકરી જોવા જાય એટલું નહીં, છોકરી છોકરાને ઘેરે આંટો મારે કે આ મકાન તારું છે બકા. હા, બકા કે પછી બકા ભલે બકાલું વેચતા હોય. હા, આ જોવા દેવું. કેટલો સારો યુગ છે આ હાઈફાઈ યુગમાં. આમાં 45 વર્ષથી 70 વર્ષના બેનોને એક તકલીફ છે. બોલો, સારા યુગમાં 45 વર્ષથી 70 વર્ષના બેનું માતાઓ બેઠા એને તકલીફ છે. એક શું તકલીફ છે? તો એને એ તકલીફ છે કે એ વહુ બનીને આવ્યા તો સાસુએ ન હાલવા દીધું,
હવે એ સાસુ બન્યા તો વહુ એ ન હાલવા દીધું. હા, એક ટર્મ ઉપરથી ગઈ એની, બોલો. હા હા, અત્યારે કેવો સારો યુગ છે. છોકરાવાળા છોકરી જોવા જાય તો છોકરીવાળા કે અમારી દીકરી કામ નહીં કરે. કીધું હાઈથે ખાઈ તો લે હે ને. હા, ના કે ચીપિયા બનાવી, બીજું તો શું કરવું. હા હા, છોકરો છોકરી જોવા જાય, છોકરીનો આખો પરિવાર પૂછે. છોકરાને કાંઈ આડી લાઈન નથી ને કાંઈ વ્યસન નથી ને, બધા પૂછપરછ કરે, બોલો. લગ્ન થયા પછી છોકરો પહેલી જ વાર સસરાને ઘેરે આંટો મારવા જાય ને તો હગો હાળો જ પૂછે કે કાંઈ હાલશે તો થોડુંક પડ્યું છે. કે આ તમે ચાલુ કરાવવા માગો છો, બંધ કરાવવા માગો? હા, નક્કી જ નથી થતું. પણ આ મનુ બાપા દેસાઈ પરિવારમાં સંપત્તિ અને સંસ્કાર બેય છે. હા, નકર બધી વસ્તુ બધાને ન હોય. હા, આ પરિવારમાં સંસ્કાર અને સંપત્તિ બેય છે. અને ખોડલધામ એમાં પણ આમનું ઊંચું સ્થાન છે. કોઈ પતિ પત્નીને વાંધો પડ્યો હોય ને તો છૂટાછેડા ન થવા દેવા, એના સમાધાન કરાવી નાખવા. 500-600 દંપતીના જેઓએ સમાધાન કર્યા છે. એને એકવાર તાળીઓથી વધાવી. અને હું તો એમ કહું છું, પરિવારમાં બે ભાઈઓ હોય, કોઈને વાંધો પડતો હોય ને તો એને જઈને તમે ભેગા બેહાડો ને 1000 યજ્ઞનું ફળ મળે. અને કોઈ પરિવાર ભેગો રહેતો હોય ને એમાં કડવી વાત કરીને એને નોખા પડાવો ને, એના જેવું દુનિયામાં કોઈ પાપ નથી. હા, જોડવાનું કામ કરો, તોડવાનું કામ ન કરો. હા, સમાજ છે એ દેશે નળિયા જેવો છે. જેટલા નળિયા છેતા છતાં હોય એટલા ઉપર બઠા હોય. હા, નળિયા હોય એટલા મોભિયા ન હોય. 3000 નળિયા હોય ત્યારે 30 મોભિયા હોય. એમ સમાજ ભલે ગમે એવડો હોય પણ એના કાર્યકર્તા પ્રમુખને એ તો 25-30 જ હોય. એ બે પડાળને ઢાંકીને બેઠા હોય. એકેય પડાળને ઉડવા ન દે, એને મોભિયા કહેવાય. છતાં નળિયા ઉપર બઠા નળિયા ન હોય ને તો છતાંમાં સુવાક પડે. હા, બઠા છે એ છતાંના ઢાંકણા છે. કોઈ પાણો મારે તો બઠાનો જ ટકો રંગાય. વાવાઝોડું આવે ને તો બઠું જ બરણાટી મારી જાય. હા, સમાજમાં બેયની જરૂર છે. એક ભાઈ મને કે મારે સમાજ સેવા કરવી છે, શું કરવું? મેં કીધું પહેલાં નડવાનું બંધ કરો. હા, ત્યાંથી ઘણાય તો મરણ પથારીએ પડ્યો હોય ત્યાં જાય. મને ઓળખો છો? તો ઓલું કે તને ન ઓળખું, 3 દીકરાની હગાયું તું તોડાઈ આવ્યો હતો ઘરનું હોંડા લઈને. હા હા, સમજણ વિનાનું જીવવું જીવે વરહ 1000, સમજીને જીવે 2 ઘડી તો જીવાય બેડો પાર. અમે વિદેશ જતા ને તો વિદેશવાળા ભારતનું નામ પડે ને ભારતને ભિખારી દેશ માનતા હતા. આ વાંચેલી વાત નથી, સાંભળેલી વાત નથી, મારી આંખે જોયો અહેવાલ કહું છું. વિદેશ અમે જાતા, વિદેશવાળા ભારતનું નામ પડે ભારતને ભિખારી દેશ માનતા હતા. પણ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ને આજ વિશ્વના દેશો ભારતના વખાણ કરતા થઈ ગયા છે. આ કોઈ નાની સૂની વાત નથી. 3 વર્ષ આવવા દો, ભારત વિશ્વની મહાસત્તાનો દેશ છે. આપણે વિદેશ નહીં જવું પડે, ભારત આવવા ભૂરિયા લાઈનમાં વિઝા લેવા ઉપાય છે. હા, અમરેલીમાં ભૂરિયા છકડો હલાવતા છે. 5 રૂપીસ શીતલ. તમે કહો 3 કે નો એવું થઈ જાય. મોદી સાહેબ 24 કલાક દેશની સેવા કરે. એને ઘીરે કાંઈ બીજી માથાકૂટ તો નહીં. હા, રાતે 3 વાગે જેટલા નિર્ણય લઈએ એ બધા રાતે લઈએ છે. એને કોઈ રાતે રોકવાવાળું નહીં ને આપણે તો ઘરના રાતે ન નીકળવા દઈએ. હા, 50,000થી માંડીને 5-5 લાખ નીકળે. એ કે હાલ્યો ખાતામાં નાખી આવજો. ફરજિયાત ખાતા ખોલાવવું પડે. એક ભાઈ બેંકે ગયો ને તો બેંક મેનેજર કે બોલો ખાતું ખોલાવવું, તમારું નામ? કે છગનભાઈ. તમારા માતા પિતા? તો કે માતા ન પિતા, બાપુજી પિતા. હવે એ નામ પૂછતા હતા. એટલે કીધું રેવા દો. હા, 370ની કલમ રાતે હટાવી, બોલો. એ નિર્ણય રાતે લીધો. અમારા રાજકોટમાં પતિ પત્ની વાતું કરતા હતા. બોલો ભાઈ એની પત્નીને કે નરેન્દ્ર મોદી સાહેબે 70 વર્ષે 370ની કલમ હટાવી. આ 35 વર્ષ પહેલાં હટાવી હોત તો આપણા છોકરા વેકેશનમાં શિમલામાં એના મામાની ઘેરે કેવા સફરજન ખાતા હોત. તો એની ઘરવાળી કે મૂંગા મરો ને અહીંયા કોઈ નહોતું દેતું, હામું કર્યું ત્યાં થયું.
એમાં શિમલા કોણ દે? હા હા, અને એ કે એને 70 વર્ષે 370ની કલમ હટાવી. હું પરણીને આવી અને 35 વર્ષ થયા, ફળિયાની વંડી પડી ગઈ. તમે બાપ દીકરા એના પાણા નથી હટાવ્યા. હા, ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવ્યા તો મોદી સાહેબ બોલો અહીં, તો એના વાઈફે ભેગા આવ્યા. ભેંસલીઓ તો પાડેલું ભેગું આવે, દીકરીને જમાઈને. તો સાંજે આ લોકોએ ભરેલ રીંગણાનું શાક, બાજરાના રોટલા, પાપડ, કઢી, ખીચડી, શેકેલા મરચા, દૂધ આવું રાખ્યું. વિદેશવાળા અહીંયા આવે આપણી બધી વસ્તુ ખાય, મરચાનું બટકું ભરે, પછી ભલે યા ગુડ કરીને કાઢી નાખે. કારણ કે આપણું મરચું તો 3 પેઢી એને યાદ કરાવી દે. હા, સવારે વણેલા ગાંઠિયા આવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ કે ઓટીસ ધીસ, તો કે ધીસ ઇઝ વણેલા ગાંઠિયા. તો ખાતા એને. પછી અમેરિકા જઈને બોલ્યા, કોણ કે ગુજરાતમાં શિક્ષણનો અભાવ છે? અરે ગુજરાતમાં તો સવારે ગાંઠિયા ભણેલા આવે છે, ન કે એ વણેલા હતા. બોલો. અને આપણા ગુજરાતીની એવી ટેવ, તમે અહીંયા હોય ને આપણા દેશમાં, તો રવિવારે આખો પરિવાર કે ચાલો આજે પંજાબી જમવા જવું છે. વેકેશનમાં 5 લાખનો ખર્ચો કરી અને આખા પરિવારને તમે કુલ્લુ મનાલી લઈ જાઓ ને, તો ત્યાં જઈને કહે કઢી ખીચડી જળશે. કીધું એ તો ઘેરે હતા, એના સારું પલો કાપ્યો. આપણા ગુજરાતીની એવી ટેવ છે, તમે ભર નીંદરમાં સૂતા હોય, ભર ઊંઘમાં સૂતા હોય, જગાડીને પૂછે લે સૂઈ ગયો તો? કીધું ના ના, રિહર્સલ કરતો હતો. કેમ નાકોરા ટેળવા, કેમ ટૂંટિયા વાળવા. તાળું મારીને ચાવી કાઢીને તાળાને 3 વાર તાણે, લાગી ગયું કે નહીં? કીધું આ તો ચાવીવાળું તાળું, વગર ચાવીને તમે ગામને બૂચ માર્યા એ લાગી ગયા છે, આ ન લાગે. રેવા દ્યો. અમારા ગામની બાજુમાં એક બાપાએ જમીન વેચીને દીકરાને લગ્ન કર્યા. તો દીકરોને બહુ કુલ્લુ મનાલી ગયા, લીલા નાળિયેરમાં નળિયું નાખીને પીતા હતા. સ્ટેટસમાં ફોટો મૂક્યો મોબાઈલમાં. તો ગામના કોઈ યુવાને બાપાને કીધું, તમારો દીકરોને બહુ કુલ્લુ મનાલી ગયા? કે હા. તને કોને કીધું? આ સ્ટેટસમાં ફોટો રહ્યો જો નાળિયેર પીવે. તો બાપા ખાર ખાઈ ગયો. ફોન કર્યો કે ન્યા જઈને હું લોભ કરો છો? રૂપિયા ન હોય તો ગૂગલમાં નાખી દઉં, નોખા નોખા પીવો. એમ કે આ ન્યા જઈને એક નાળિયેરમાં પીએ. કીધું આ તો 2 છે ને, કે આમાં 5-5 જણા પીતા હોય, અમુક તો હમી ફૂકું મારતા હોય. હા હા, આ જોવા જેવું. હું રાજકોટમાં નીકળ્યો તો એક ભાઈ બાપ દીકરો બાજતા હતા. કીધું શું છે? તો એ બાપા મને કે મારો દીકરો મગન છે. કીધું હા. મને કે એની સગાઈ નક્કી થઈ ગઈ છે, તો એ કે કાલ મારે જોવા જવું. તો કીધું હવે બધાય જાય છે, મગન ભલે ને જાય. તો મને કે એ તોતળીઓ ગુડાણો છે, ત્યાં જઈને બોલશે તો સગ પણ નહીં થાય. મેં કીધું મગન રહેવા દે, તારી જીભ ચલાય છે, તું તોતળું બોલે ત્યાં બોલીશ તો હક પણ નહીં થાય, એટલે ના પાડે. મગન મને હું કે ધીલુભાઈ, હું માલું ને માલું ખલાપ કરું. મગનો મળી જાય તો બોલે નહીં, બાકી જોવા જવું પડે. આ લોકો બચકાવી દે આપણને. મેં કીધું નહીં બોલે, ભલે ને જાય. તો એનો બાપ કે તમે ભેગા આવો. મેં કીધું મારે પ્રોગ્રામ તો સાંજે છે, દિવસની કોકની હગાઈ થતી, હું વાંધો. હું ગયો, મગનનો બાપ, મગન, હું, અમે 3 ગયા. જે ગામમાં છોકરી જોવા જવું તો એ ગામનું પાદર આવ્યું. મગન બોલ્યો મને કે ધીલુભાઈ, બોલવાની ના પાલો છો તમે. હું બોલી છે નહીં, પણ અદત્યનું લાદે. તો મને કે ગાયને સંભળાવું. કીધું ગાવામાં જીભ જલાતી હોય ખબર ન પડે, બોલતો નહીં. મને કે બોલી છે નહીં, ગાય છે નહીં, આ તો અદત્યનું લાદે. ઘણી વાર મને કે ધીલુભાઈ એવું થાય, બોલીએ તો સંબંધ તૂટી જાય, ન બોલીએ તો આપણે તૂટી જાય. અદત્યનું લાદે તો ગાયને સંભળાવું તો હાલે. કીધું હા. અમે ગયા, ઓલા લોકોએ 2 ખાટલા નાખી દીધા. એક ખાટલે હું ને મગનનો બાપ બેઠા, એક ખાટલે મગન બેઠો. આ જણ બેઠો એમ. હા, તે છોકરી આવી પિત્તળની કીટલીને પિત્તળની રકાવીને મગ્નના બાપને મને રકાવી આપી, પછી મગનને આપી. હા, પેલી રકાબી મગનની પરી. હવે મૂર્તિઓ તો એ હતો. પિત્તળની રકાબીને કાંઠા સુધી ચાની ભરીને એમાં ટેરવા દાઈજા. મગનને બોલવાની ના પાડી હતી ને, તો ગાવા માંડ્યો.
એ દલમ લા દે મને દલમ લા દે રતાબીમાં તા મને દલમ લા દે. કીધું આનું હવે શું કરવું? અમે બોલી પેલા છોકરી કેટલી હાથમાં ગાવા માંડી. એ હાથમાં છે રતાબીને એમાં છે તી ઓ મારા મદન તું ફૂટ મારીને પી. ફૂટમાર ફૂટમાર. ત્યાં તો છોકરીની બા દોડી કે આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ. તો મગનાનો બાપ ઊભો થઈ ગયો, ફટાટલા ફોલો ફટાટલા ફોલો. બધી ઊંધા આટાની કપલીલું લઈને ગયા હતા, બધી ફીટ થઈ ગઈ, કારણ કે સામે ઊંધા આટા જ હતા. હા, સુરત એક ભૂરિયો આવ્યો, તાપીમાં નાવા પડ્યો ને તો બહુ વરસાદ, તો ઉપરવા ડેમના પાટિયા ખોલ્યા હતા, તણાવવા માંડ્યો. હા, તે ભૂરિયો ખમણ ખમણ કરે તો તાપીના કાંઠે ખમણવાળાની રેકડી, એનાથી બિચારાની છેલ્લી ઈચ્છા છે 2800માં હું બગડી જવાનું. 2800 ખમણનું પડીકાનું ઘા કર્યો કે નો સેવ સેવ લે, આને કે સેવ ખમણ ખાવા. હા, ભાષા નો સમજાય ને તોય ઘાણી થાય. ગયો બરણાટી મારે. આ જોવા દેવું. એક ભાઈ મને કે ધીરુભાઈ પાછળ સંભળાય છે, સમજાતું નથી. કીધું સંભળાય એટલું બધું સમજાય નહીં. મને કે સંભળાય ન સમજાય? કીધું હા. મને કે એ કેવી રીતે બને? મેં કીધું પ્રૂફ કરાવી દો. હું એને બહાર લઈ ગયો, કૂતરા બાજતા હતા. કીધું આ સંભળાય છે? તો કે હા. કીધું સમજાય છે? કે ના. કીધું તે સંભળાય એટલું બધું સમજાય નહીં. હા હા, આ તો આપણે ભાષા નથી સમજતા. બાકી કૂતરાની પૂંછડી માથે મોટરસાઇકલનું વ્હીલ ફળી જાય ને આપણે એમ થાય કૂતરું કાંવકાની મારી ગયું. આ તો સમજતા નથી, એટલે બાકી હાથ પેઢીની હબોળતું હોય. હોંડા ઊભું કરીને પહેલાં ખહુરિયાને મારવું પડે. અમારા રાજકોટમાં કેટલાય કર્ણાટકથી પરણીએ એવા છે, સાસુઓ હજી બાયતા નથી. હોવ એની પાસામાં ધબધબાટી કરી લઈએ, ડોશીમાં એની પાસામાં ધબધબાટી કરી લઈએ. એકાબીજા સમજે ને બપોરે જમીન સમાધાન થઈ જાય. હા, બધું સમજવું એ જરૂરી નથી. સંભળાય એટલું બધું સમજાય નહીં. હા, અમારા રાજકોટમાં એક ભાઈ બીજાને પૂછ્યું તમે વોકિંગ કરો છો? હા. કેટલું દોડો? એ કે કાલ 7 કિલોમીટર દોડી ગયો. પછી એ કે પછી મારા બાબાને ફોન કર્યો, ગાડી લઈને આવ્યો, મને લઈ ગયો. તો કે 7 કિલોમીટર કેમ દોડી ગયા? એ કે મને સમજાતું નથી કે આ બાજુવાળા કૂતરાને શું કામ બાંધતા નથી. મૂળ ખહુરિયું વાહે દોડ્યું ને એમાં પલો કાપી ગયો. હવે આ તડપતી કાઠિયાવાડી પાસે આ ખહુરિયો કૂતરો કયો તો જામે. હવે આને સુથરેલ પાછામાં એક ખસુરિયું કૂતરું દોડ્યું તો કૂતરોય મરી જાય ને વાતય મરી જાય. હા, માતૃભાષામાં પકડ આવે એવી બીજે ન આવે. હું તો એમ કહું છું આપણા દીકરી દીકરાને ઇંગ્લિશ ભણાવો, પણ એને આપણી માતૃભાષા ગુજરાતી આવડવી જોઈએ, આવડવી જોઈએ ને આવડવી જોઈએ. અમેરિકામાં મને પૂછેલું ભાષા વિશે તમારે શું કહેવું છે? મેં કીધું ગુજરાતના માણસો એવું માને છે ગુજરાતી ભાષા ગુજરાત પૂરતી સીમિત છે, બરાબર? તો કે હા. મેં કીધું એવું નથી, મારે માન વિશ્વની શ્રેષ્ઠ ભાષા હોય તો એ અમારી ગુજરાતી ભાષા છે. મને કે એમ કેમ? મેં કીધું ગમે એવું ઇંગ્લિશ બોલો, ગમે એ ભાષા બોલો, હા ધીરુભાઈ ગુજરાતીમાં બોલવું પડે, ચિત્તલ ગુજરાતીમાં બોલવું પડે, મનુભાઈ ગુજરાતીમાં જ બોલવું પડે. આનું ઇંગ્લિશ ન થાય. બીજી ભાષા અમારી ભાષાને ટેકે પડી. હા, વર્લ્ડમાં ગમે ત્યાં બાળક જન્મે ને તો ગુજરાતીમાં જ રોવે. ઉવા ઉવા, કાંઈ ઓ માય ગોડ એમ ન રોવે. હા, એક જોવા જેવું છે. નાનકડું બાળક હોય પરિવારમાં, તમારે ભેગું ને ભેગું રે. આવડું નાનકડું બાળક 6 ફૂટનું થઈ જાય, કુટુંબને ખબર ન પડે કે આ ક્યારે વધી ગયું. આ ઈશ્વરનું સર્જન છે. કોઈએ કીધું કે પિન્ટુને દાદાના ખોળામાં બેહાડ્યો ટુંગ દઈને 1.5 ઇંચ વેચ્યો. તમારા ભેગા ને ભેગા રહીએ અને 6 ફૂટના થઈ જાય, આપણને ખબર ન પડે. બોલો, આ ખેડૂ ભલે રાતની વાળીએ જાય, વાહુ હુવા જાય, પણ મોલમાં કૂપડું ક્યારે ફૂટે એ ખબર ન પડે જીવો ત્યાં સુધી. આ ઈશ્વરનું સર્જન. એક ભાઈ રોવા માંડ્યો, બાજુવાળા આવ્યા, શું છે કે 10 વર્ષે દીકરાનો જન્મ થયો. તો કે એમાં રાજી થવાનું હોય, રાજાથી રંગ સુધી રાજી થાય. દીકરાનો જન્મ થયો ને રોવાય? કે રોવે નહીં, શું કરીએ? કેમ?
એ કે આખા કુટુંબે માનતા કરી તો 10 વર્ષે ભગવાને દીકરો દીધો, હાવ આવડો કે કેદી મોટો થાય, તને હું મૂઈશું હોતો આપે કીધું. એ કે લીંબોરી જેવું નાક ને. આ ઘણા વિઘ્ન સંતોષી માણસો હોય. અમારા રાજકોટમાં વેપારીએ બોર્ડ માર્યું તો લગ્નની તમામ સામગ્રી મળશે, તો એક ભાઈ જઈને કે એકાદી કન્યા બતાવો. એ ન આવે કે આ બોર્ડ માર્યું લગ્નની તમામ સામગ્રી મળશે, મેન તો એ છે નકરી ચૂંદડીઓના હું ગળા ફાહા ખાવા. એમ કરીને વેપારીનો કાઠલો જ આલી લીધો. બોલો, મારો એક મિત્ર છે અમારા રાજકોટમાં, એને ડાબી આંખ નથી, પરા બજારમાં એક દી હામો મળ્યો. મને કે ધીરુભાઈ આ એક સાઈડની બધી દુકાનો કેમ બંધ છે? મેં કીધું વળતા આવ ત્યાં ખુલી જાય. પછી ન કહેતો આ સાઈડની કેમ બંધ છે, મૂડી એને જ બનવે છે, એ નથી જોતું. બોલો, એની અડધી આંગળી પ્રેસમાં કપાઈ ગઈ છે. હવે એ 2 ચા મગાવે ત્યારે દોઢ આવે. હા, એક દી તો કાપડની દુકાનમાં કરી ગયો, વેપારીને કે કાપડ બતાવો, તો વેપારી કે પ્લેનમાં બતાવવું, તો કે 800ના કાપડમાં હું પ્લેનમાં બતાવવું, અહીંયા જ બતાવીને જે હોય તે. એને એમ કે પાછળ પ્લેન પડ્યું છે. કીધું રેવા દીવા. હા, એક ભાઈ વીઆઈપી હોટલમાં ગયો તો વેઇટર કે બોલો સાહેબ, તો કે એક પીઝા લેતો આવ્યો, તો કે 4 ટુકડા કરું કે 8? તો કે 4 જ કરજે, 8 નહીં ખૂટે. પીઝા તો એક જ ને. હા, એક ભાઈ હોટલમાં ગયો તો વેઇટર કે બોલો, તો કે સમોસા લેતો આવ્યો એક ડીશ. સમોસા લેવીને ઓલે મૂક્યા કે ચટણી કઈ આપું, આંબલીની કે ટમેટાની? તો કે બેયમાં શું ફેર છે? તો કે અઠવાડિયાનો ફેર છે, તમે કહેતા હોય આપો. 3 જણા હોટલે જમવા ગયા ને, કાઉન્ટરે બેઠો તેને પૂછ્યું એલા જમવાનું કેવું છે? કે ઘર જેવું, ખાર ખાઈ ગયા. કે ઘેરેથી કંટાળીને અહીંયા આવ્યા, અહીં ઘર જેવું જ દાબવું તારે. હા, નીકળી ગયા ત્યાંથી. બોલો, પણ આ ઋષિઓનો દેશ છે આપણો. ચંદન હૈ ઇસ દેશ કી મિટ્ટી, તપોભૂમિ હર ગાંવ હૈ, હર બાલા દેવી કી પ્રતિમા, અહીં બચ્ચા બચ્ચા રામ હૈ. આપણે એ દેશમાં રહીએ છીએ जिस देश में गंगा बहती है. ભારત ઋષિઓનો દેશ, એમાંય આપણું ગુજરાત, અને ગુજરાતમાંય આપણું સૌરાષ્ટ્ર. દેવી દેવતાઓને અવતાર લઈને આવવાનું મન થાય એવી પાવન આપણી ભૂમિ. ત્રિભુવન વ્યાસ લખે છે કે પ્રોઢ સિંધુ પરે દુખતી, પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, એ હિંદ દેવી તણી કમર પર ચમકતી, ઝટકસી તીક્ષણ જાણે કટારી. પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉતરતા, ગરજતી જલનિધિ ગાન સરણી. અમારી ભારતી ભોગની મંદ તનિયાવલી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. એક દીકરી બજારમાં નીચું જોઈને ચાલી જતી હતી. કોઈએ પૂછ્યું બેટા કેમ નીચું જોઈને ચાલી જાસ? તો એ દીકરીએ જવાબ આપ્યો, મારો પરિવાર ઊંચું જોઈને ચાલી શકે ને, એટલે હું નીચું જોઈને ચાલી જાઉં છું. આ સૌરાષ્ટ્રની દીકરી. હા ને, એટલે ત્રિભુવન વ્યાસ લખે છે કે રસિક હૈડા લસે મર્મ મુખ મંડળે ને, માનવી મીઠડા પ્રેમ ભીના, એ પાણી જ્યાં આકરા મરદની મૂછના, લલિત લાવણ્ય જ્યાં સુંદરીના. રાજલ વન રાજીમાં જબકતી, બીજસી ઘૂંઘટે ચમકતી સલજ રમણી. અમારી ભારતી ભોગની મંદ તનિયાવલી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. આપણી ધરતીનું એકેય ગામ એવું ન હોય કે જ્યાં સંતની સમાધિ ન પૂજાતી હોય.
આપણી ધરતીનું એકેય ગામડું એવું ન હોય કે જ્યાં મરદનો પાળીઓ ન પૂજાતો હોય. અરે આપણી ધરતીનું એકેય ગામડું એવું ન હોય કે જ્યાં સતીનો પંજો ન પૂજાતો હોય. અને એટલે કવિ દાસ બાપુએ લખ્યું છે, સ્નેહ ને કરુણા ના જાય કલ કલ જરનાઈ હાથ કરે. ધન્ય ધન્ય સૌરાષ્ટ્રની ધરણી કીર્તિ ધજાયું, આ ભેરી તારી કીર્તિ ધજાયું, આ ભેરી તારી કીર્તિ ધજાયું. સ્નેહ હેત ને કરુણાના જ્યાં કલકલ ઝરણા હાસ્ય કરે, પ્રીત પાલવડે રોજ પાળીએ સિંદૂર વર્ણી સાંજ ઢળે. જાતવંત ઘોડા ખડતાળે પડઘમની જ્યાં છાપ પડી, ધન્ય ધન્ય સૌરાષ્ટ્રની ધરણી તારી કીર્તિ ધજાયું આપે હતી. હા, તમે જો અહીંયા પુરુષ વંકો પાઘડી નેણા વંતી નાર એવી જોડી જેને મળે એને થઈ જાય બેડો પાર. આ પુરુષને કાયમ વેમ છે, બાયુમાં બુદ્ધિ નથી. પુરુષનો વેમ, બાયુ પાસે બુદ્ધિ છે, રૂપિયા છે, પણ પતિ ના હોય ત્યાં સુધી પોતાના ન વાપરે. બુદ્ધિ આપણી, રૂપિયા આપણે, એટલે આપણે વહેલા થાકી જાય. ડોહો થાકે ત્યારે ડોહી ખડતાલું મારે. એનામ ક્યાં બુદ્ધિ છે? કીધું નહોતી એટલે 35 વર્ષ પહેલાં વ્યાજે લઈને ઘોડે ચડીને ત્યાં ભંગાવા આવ્યા. નહીંતર માગા તો માંગરોળ ના હતા. હા હા, બાયુમાં કેવી બુદ્ધિ છે બોલો. એ આપણા બધાય કપડાં પહેરે બોલો. આપણું પેન્ટ પહેરે, આપણું ટી શર્ટ પહેરે, આપણી ટોપી, આપણા ચશ્મા, આપણા બૂટ બધું પહેરે. આપણે એનું એકાદું કપડું પહેરો લ્યો, હાલ ફરી જાય. બકાલાનો શું ભાવ રાખ્યો છે? કીધું ટોલ નાકે વૈયા જાઓ. હા, બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે, એટલે દરેક સિટીમાં બાયપાસ રોડ છે. ક્યાંય તમે બાયપાસ બંધ શેરી ભાળી? હા, આખા વિશ્વમાં આટો મારો, બધે બાયપાસ, ભાઈ નાપાસ. હું તો એમ કહું, ભલે એકાદો ડાયરો કરવો પડે, આપણે એકાદો ફાળો કરીને, હા, બાયપાસ રોડ બનાવો. એ રોડે બાયુ નીકળે તો 1000 રૂપિયા દંડ કરો. આપણો વટ રહી જાય કે અમારા નામનો રોડ છે. બોલો, ઓપરેશન પુરુષ, ડૉક્ટર પુરુષ હોય તો એ કે બાયપાસ સર્જરી. હા બોલો. હા, આપણે 500 રૂપિયાથી માંડીને 35,000ની સાડી લઈ દઈએ બાયુને, પહેરી પહેરીને જૂની થાય ને હાળિયું, એના ગોદડા બનાવીને આપણને ઓટાડે, આપણા લેંકાના પોતા કરી નાખે. એમ છતાંય કાપડ વચ્ચે પગ લૂછણિયા કરે બોલો. પછી કે તમારા ભાઈ હાવ લેવાતા જાય. કીધું લેવાતા જાય ને આખું ઘર પગ ઘહી જાય. એની હાળીઓના ગોદડા બનાવીને આપણને ઓટાડે, આપણા લેંકાના પોતા કરે. એમ છતાં કાપડ વધે તો પગ લૂછણિયા કરે. એમ છતાંય કાપડ વધે તો બકાલું ભરવાનું થેલી કરે, એમાં મૂરા નાખીને જતા હોય. વાહ, પછી આ કહરકા એના આવે. હા હા, એક બેન બકાલા માર્કેટમાં ગયા ને, બકાલાવાળાને કે ટમેટાનો શું ભાવ છે ભાઈ? તો કે 80ના કિલો. કે 1 કિલો આપો. તે 1 કિલો ટમેટા જોઈખ્યા, થેલી લાંબી કરી, એમાં કિલો ટમેટા નાખ્યા, પછી 2 દૂધી લઈને માથે નાખી. તો બકાલાવાળો કે બેન તમે ગ્રેજ્યુએટ લાગો છો. કે હા, એકચ્યુઅલી તમને કેમ ખબર પડી ગઈ? તો બકાલાવાળો કે અભણ હોય તો પહેલાં દૂધી નાખે પછી ટમેટા નાખે. આ મૂળ ગ્રેજ્યુએટ છો ને એટલે ટમેટા માથે દૂધી નાખી.
આ તો સારું બધી ભરેલ દૂધીનું શાક નથી કરતા, નકર છરિયું લઈને જમવા જવું પડે. આખા તરબૂચના ભજીયા. હા, અમારે અહીંયા એક શેઠ બહુ લોભિયા હતા ને, એનો છોકરો કે કોઈ દી હગાવાલાને જમાડીને નથી ને કાંઈ નહીં. મારા મમ્મીનો જન્મદિવસ છે ને તો કે હગાવાલાને તેડાવો અને બધાને જમાડો. તો હા પાડી દીધી કે હું કરશું ભજીયા ને ચૂરમાના લાડવાન. તે લાડવામાં માની ગયો કે પછી કાજુ ને બદામ લેવા દો. લાડવામાં એક એક કાજુ બદામ ખોહવાના. તો કે બેટા મોંઘું પડે. તો કે એમ નકરા લાડવા એમને એમ ન હાલે. તો કે એક કાજુ ને એક બદામ લેતા હો, લાડવા વાળો ને તે ખુશાડીને પાછા લઈ લેવા. જેની થાળીમાં જાય ને એમ થાય કે હૈશે ખરા પણ ખરી ગયા હૈશે. હા હા, અને છેલ્લે ઈવડે એ કાજુ ને બદામ બે મગાવ્યા એ ખાઈ ગયું. બોલો આને હું મોંઘવારી નડે. હા, લોભિયાનો જન્મદિવસ હતો તેના છોકરા કે કોઈ દી કાંઈ નથી ખવડાવ્યું, કાલ જન્મદિવસ છે પેંડા લેતા આવજો. તો કે મોંઘા પડે, હાઈથી બનાવી નાખી. તે પેંડા જાયમાં જ નહીં. બોલો પછી બધાએ રકાબિયું ભરીને પીધા. તો હવે એના છોકરાનો ગ્રંથિ બંધ થઈ ગઈ. કોઈ ફોન કરે કે અમે પેંડા લઈને આવી છીએ તો રકાબિયું લઈને બેઠા હોય. એને એમ કે પેંડા પીવાના આવી છે. એટલે કીધું રહેવા દો, કરકસર જીવનમાં કરવી, લોભ ન કરો. હા, બાયુમાં કેવી બુદ્ધિ. તમે હજી જો, હજી તો આજે હજી કાલ પરમદી આ લગ્નમાં તમે જોઈ લેજો, જમણવાર ટાણે એકેય છોકરા બાયુ પાસે નહીં હોય. બોલો બધા પુરુષે તેડ્યા છે. તમે કાલ જોઈ લેજો. આજ તો જમણવાર પતી ગયું. હા, જમવા ટાણે એકેય છોકરા બાયુ પાસે ન હોય, બધા પુરુષ પાસે હોય. બાયુ પુરુષને બે પંપ મારી દે. અમારે એના પપ્પા વિના ન રહીએ તો ઓલા હરખ પદુડા રમાડ્યા રાખે. અમુકને ખંભે બેઠા હોય, નાકમાં બીબળિયું થતી હોય, હોનો લેપ થાય ને ઠરે. હા હા, તમે જો આપણે આપણા ઘેરે જન્મીને 25 વર્ષના થાય ને આપણું ન હાલે. આપણા ને આપણા ઘેરે. હા, અને લગ્ન થાય તો અઠવાડિયામાં એ બાઈકી એમ થાય. આ બુદ્ધિવીને હાલે અજાણ્યામાં જઈને જમાવી દેવી. હા હા, તમે જોઈજો ને અભિષેકને. હા, 20 તારીખે લગ્ન છે ને, 1 તારીખ પછી તમે પૂછજો, અભિષેક કહે એમ નહીં થાય, ગ્રીસા કી એમ થાય. હા હા, આ તો સારું છે. એ લોકોને પરણીને આપણે લઈ આવી છે. આ ઊંધું હોત કે બૈરાઓ જાન જોડીને આવે ને આપણને પરણીને લઈ જાય. હા, તો વિદાય વખતે બાપ દીકરો કેવા ગળે બથું ભરીને રોત, એ બાપા જલ્દી વાણિયું મોકલજો. અને સવારે નવેડામાં લુગડા ધોતા હોય, ધોકો મારે બીડી ઠરી જાય. વાહ, મહેમાનો સમયમાંથી સમય પાળવી અને દેસાઈ પરિવારના આંગણે આવ્યા છીએ. મહેમાનોને અમે દેસાઈ પરિવાર વતી આવકારીએ છીએ. હા, હજી અડધા તો હામાં મળશે. ક્યાં જવું છે કે પ્રોગ્રામમાં? કીધું ત્યાંથી તો આવી છીએ અમે. બસ પૂરું થઈ ગયું. કીધું ભાઈ તો થઈ જાય ને. હા, પણ માણસનો સમય હોય ત્યારે એની પાસે સમય નથી હોતો, અને જ્યારે એનો સમય હોય ત્યારે એનો સમય નથી હોતો, ને જ્યારે એમની પાસે સમય હોય ત્યારે એનો સમય નથી હોતો. અહીંયા એવા મહેમાનો આવ્યા છે કે એમનો અત્યારે સમય છે, અને આવા સારા પ્રસંગમાં જવા માટે એમની પાસે સમય છે. હા, બધું ભાવતું હોય ત્યાં કાંઈ હોય નહીં, અને બધું હોય ત્યાં ડાયાબિટીસ હોય, ખવાય નહીં. આ જીવનની કરુણ વાસ્તવિકતા આ જોવા જેવી. હા, હું તો એમ કહું છું કે પરિવાર છે ને, એ આ દેસાઈ પરિવારમાં તમે જુઓ કેટલા ભાઈઓ સંયુક્ત પરિવારમાં રહે છે. આ પરિવાર જાણવા જેવો ને માણવા જેવો પરિવાર છે. અને આ એક પરંપરા હોય છે. આમાં માતાઓ બેનું દીકરીઓ બેઠા છે ને, હું કહું છું કે તમે તમારા વડીલોની સેવા કરશો તો તમારા દીકરાની વહુ તમારી સેવા કરશે. બાકી તમે એને પૂછ્યું નથી ને પાણીનું, તો નજીકમાં જ વાવાઝોડા છે. હોય નીકળે ત્યાંથી દોરો નીકળે, હોય વાંથી નીકળે ને દોરો વાંથી ન નીકળે. આ વિચારવા જેવું. પરિવારમાં જે માણસ વ્રત મા બાપના બાવડા ચાલશે એને દુનિયામાં કોઈના પગ નહીં ચાલવા પડે. એ 100%ની વાત છે. વ્રત મા બાપના બાવડા ચાલે એને દુનિયામાં કોઈના પગ ન ચાલવા પડે. એ 100%ની વાત છે. ઘરથી મોટું કોઈ તીરથ નથી.
માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને ઇન્સાનિયતથી મોટી આ દુનિયામાં કોઈ ઇબાદત નથી. એ જેના ખોળામાં પાંગરે છે એનું નામ છે માં. હા, તમે જો અભિષેકના લગ્નનો આનંદ એના પપ્પાને હોય, પણ એના મમ્મીને એનાથી વિશેષ હોય. શું કામ? એ માં છે. આ લગ્ન પૂરા થાય ને તો એનો હાથ બેસી જાય, એ જય શ્રી કૃષ્ણ, ખાંચવાણા નો હચવાણા, માફ કરજો. કારણ કે આ દીકરાના લગ્નનો હરખ માને હોય. માં અને ભગવાન બેયમાં તફાવત એટલે એટલો છે કે માં ભગવાનનો પર્યાય નથી, ભગવાન માનો પર્યાય છે. ભગવાનને ભજવાથી આપણી માં ન મળે, બાકી માને ભજો ભગવાન 101% મળે. આનું નામ માં. माँ से बढ़कर कुछ नहीं, क्या पैसा क्या नाम, चरण छुआ और हो गया तीर्थ चारों धाम. જગતનું દર્શન માં કરાવે. બાળકને એનો જન્મ થાય ને એ કોઈને એના બાપનું નથી ઓળખતો, માં ઓળખાઈને કરાવે. આ તારા બાપુજી, આ તારા કાકા, આ તારા ભાઈઓ, આ તારું કુટુંબ, આ તારો સમાજ, આ તારું ગામ, આ તારો દેશ. સમાજનું દર્શન, જગતનું દર્શન માં કરાવે છે. કોક દીકરા મોટા થયા પછી ભોજલરામ બાપા જેવા થાય કે એની માનું દર્શન આખા જગતને કરાવે કે અમે આ માના દીકરા છીએ. તમે જુઓ, દીકરી હોય કે દીકરો હોય, માં આરે તુકારે વાત કરશે, માં મને આ લઈ દે, માં આમ કરી દે, માં આરે તુકારે વાત કરશે, બાપુજી સાથે નહીં. શું કામ? માં અને બાળક બે એક ઉંમરના હોય છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ને ત્યારે જ માનો જન્મ થાય છે, ત્યાં સુધી માં નથી કહેવાતી. એટલે એક ઉંમરના છે એટલે માં આરે તુકારે વાત કરે. બાપુજી મોટા એટલે ફેણ ચલાવીને બેઠા હોય. હા, આ તો આપણે હાસ્યની વાત કરીએ છીએ. હા, બાકી બાપુજી વૃક્ષ છે અને માં એની છાયા છે. તમે ઝાડવું કાપી નાખો, છાયા એની મેળે વહી જાય. હા, એમ બાપુજી રાજી હોય તો જ માં રાજી હોય. હા, બાકી રાજી ન હોય. આપણા માટે આપ કરતાંય ઊંચો કોઈ હોય તો આપણો બાપ છે, ને ધરતી કરતાંય વિશાળ કોઈ હોય તો આપણી માં છે. એ બેને રાજી કરી દો, 33 કરોડ દેવી દેવતા પ્રસન્ન થઈ જાય. બોલો, અટાણે પરિવારની ભાવના તૂટતી જાય. એક ભાઈ મને કે મારે દીકરીનો સંબંધ કરવો, ક્યાંક ધ્યાનમાં મૂર્તિ હોય તો કહીજો ને. તો મેં કીધું કહીશ. તો હું હાલતું મને બોલાવ્યું, મને કે આમ જો આડું ઊભું કાંઈ ન હોવું જોઈએ. મેં કીધું આડું ઊભું એટલે કે એના પરિવારમાં એના કોઈ ભાઈઓ કે બહેનું કે મા બાપ કે નહીં. મેં કીધું તો અનાથ આશ્રમમાં વૈયા જાઓ. હા, ત્યાં કોઈ ન હોય. હા હા, આપણે અહીંયા પરિવારની ભાવના. હા, તમે જો આપણા લગ્ન ગીતો કેવા ગીતો હતા કે ભણતો તો ભટ્ટની નિશાળ, એના ઝીણા રે અક્ષરે મનડા મોયા માણા રાજ. લખતો તો મોતીના દાણા જેવા અક્ષર થતા હતા એમ. હા, મારે વડોદરા પ્રોગ્રામ હતો, એક ભાઈ એડ્રેસ લખી દીધું, એવા ગોટાળા અક્ષર. મેં કેટલાય ને બતાવ્યું, કોઈ વાંચી ન હોય કે અમારા ગાડીવાળો કે મેડિકલ સ્ટોરે હું ગાડી રાખું, ત્યાં જાય છો ને ગમે એવા અઘરા અક્ષર હોય તો મેડિકલવાળો વાંચી દે. તે કાટખૂણા ઉપર મેડિકલ સ્ટોર આવ્યો, તે હું નીચે ઉતરીને ગયો, મેડિકલ સ્ટોરવાળાને મેં એડ્રેસવાળો કાગળ આપ્યો ને તો મને 4 ગોળી આપી. મને કે હવાર હાઈને લઈ જાય. અરે કાકા, કીધું એડ્રેસ અહીંયા આવે અને ગોળી જ દાબી, હજી 2 તો ભૂખા પેટે લેવાની દેતો હતો. હા, એ કેવા અઘરા અક્ષર છે. 2 વિદ્યાર્થી બેઠા હતા, વાતો કરતા. એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને કે તારા પપ્પાને તારા ભણતર ઉપર વિશ્વાસ કેટલો? તો કે પરીક્ષાનું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી જૂના ચોપડા વેચવા નથી દેતા. રિઝલ્ટ આવે પછી ફોન કરે સાહેબને કે બરોબર જ છે ને. હા હા, આ આપણે ત્યાં લગ્ન ગીત હતા. ભણતો તો ભટ્ટની નિશાળ, એના ઝીણા રે અક્ષરે મનડા મોયા માણા રાજ. જમતો તો હોના કેરો થાળ, એના ઝીણા રે અક્ષરે મનડા મોયા માણા રાજ. આવા આપણે ત્યાં ગીત હતા. અને કેવા ગીતો ગાતા
કે કન્યા કાચું કચકડું ને વરમોતીનો દાણો જો કન્યા કાચું કચકડું ને વરમોતીનો દાણો જો કન્યા કાગળ મોકલે તમે રાયવર વેલા આવજો કન્યા કાગળ મોકલે તમે રાયવર વેલા આવજો હવે લગ્ન ગીતે નકા આપણા માતાઓ બેનું દીકરીઓ હગાવાલા માસી મામા મામી આવ્યા હોય ગાતા. હવે લગ્ન ગીત ગાવા વાળા બીજા આવે, જેના છૂટાછેડા થઈ ગયા હોય લગ્ન ગીત ગાતા હોય. બોલો બેની બા ડાયા થઈને લેજો કે ભાઈ તમે તો રહ્યો. હા, લગ્ન ગીતમાં અદ્ભુત સંસ્કૃતિ હતી આપણે ત્યાં. હા, આ મંડપ સર્વિસ ને આવું કાંઈ હતું જ નહીં. હા, આપણે વાણંદ કહી જતો ફલાણા ભાઈ ત્યાં હાઈ જે ભૂંગળને નાળું લઈને જવાનું તો આપણે જાતા હોય ભૂંગળને નાળું લઈને વાં એક બાજુ ઈંડિયા પિંડિયા તરતા હોય ને કોઈ ઈંડિયા પિંડિયા ભાંગતા હોય ને કોઈ લાકડા ફાડતા હોય ને બેનું દીકરીઓ ગીત ગાતા હોય ને કોઈક બીજાને નળીએ ઊંચકા હોય નાળા બાંધતા હોય ભૂંગળ બાંધતા હોય અને જાન લઈને આપણે જવાનું હોય તો આપણું ભૂંગળ પાથરવાનું આપણે લઈ જવાનું હોય. એ કન્યા પક્ષવાળા ન આપે, એ ફૂવા બગલમાં મારીને ઉતરીને હાલ્યા જતા હોય. હા, મેં જોયેલું સંતારા ભરેલી થેલીને એમાં ધાણા ડાયને હોપાર્યું. હા, તેથી આવા મંડપ સર્વિસ નહોતા, ભલે આવી સુવિધા નહોતી પણ આનંદ તો તેથી આટલો જ હતો. હા, તમે જો મોટા માણસની અહીંયા લગ્ન હોય કે નાના માણસની અહીંયા લગ્ન હોય, લગ્નમાં આનંદ વ્યક્ત કરવાના સાધનો અલગ હોય, બાકી આનંદ તો એક જ હરખો હોય. રણ જીતણ કંકણ બંધાણ પુત્ર વધાયું આવ એતા તાણા હરખરા, એમાં કોણ રંગ કોણ રાવ. હા, તેથી આ કાંઈ કેટરસ વાળા નહોતા. બોલો ગામમાં એક જણ હોય ચાહણી જોઈ, ચાહણીની ચીકાઈસી જોવે, ઘરધણીની ચીકાઈસી જોવે. હા હા, આ બધું મેં જોયેલું. ચાહણી તણાઈ જાય લાડ વગરના હમા થઈ જતા, હો દાંત વિના પાપાથી ભાંગે નહીં એવા તણાઈ જતા. હા, આ બધું આપણા જીવનમાં મેં પણ જોયેલું. હું તો ગામડાનો માણસ છું, મેં કોહ જોયેલા. બોલો ભારોઠ ને પાવઠા ને હુયા ને હજડિયા ને અમરા ડમરા ને ગરેડો ને ગરેડી ને રાહડી ને વરત ને તરેલું ને હંબેલું ને આ બધા એના ઓજાર હતા. હા, આ તો ભગવાનની કૃપા કહેવાય. પંખા વિનાની સાયકલથી માંડીને મેં પ્લેન સુધી મુસાફરી કરી. ગામડાની સાયકલમાં પંખા ન હોય, પેડલ ન હોય, હા બ્રેક ન હોય. હા, અને સીટ તો છે એ જૂની ટ્યુબ નીકળી હોય એ વીતી હોય. કોઈક હામો મળે તો આગલા વ્હીલે બૂટ ભરાવીને તો બ્રેક મારવાની હોય. આ બધું મેં જોયેલું. હા, એમાં વળી કોઈ સાયકલ લઈને નીકળ્યો હોય ને કોઈક વાડીએથી હાલીને આવતું હોય કે ગામ સુધી લેતો જતો કે પાછળ બેસીને પેડલ મારી તો લઈ જાઓ. અને પાછળ બેસીને પેડલ મારવા એટલે તાણી પડી જાય. એક તો ચાલવાનું કાંઈ હોય નહીં, સેક્શન લાંબુ પડે. હા, મેં એ જોયેલું. એક જાડીઓ હાલીને આવતો તો હાથીકા જેવો એક સાયકલ લઈને નીકળ્યો તો કે ગામ સુધી લેતો જાય ને તો કે પાછળ બેસીને પેડલ મારી તો લેતો જાઓ કે હા પેડલ મારી. તે જાડીઓ પાછળ બેઠો હાથીકા જેવો હેન્ડલ પકડીને બેઠો, પેડલ મારી જાય. એમાં ઢોરો ચડીને સાયકલ તે ઓલો હાફી રહ્યો, શ્વાસ ચડી ગયો કે માંડ આ ઢોરો સાયકલ ચડી. તો સાયકલવાળો કે મોટા તોય મેં બ્રેક રાખી નકર કે આ પાછી પડત. ત્યારે ખબર પડી એક જ વ્હીલ ફેર્યું તો વાહેલી તો લીટી થતી આવતી હતી. કેટલો લોટકો હોય છે. હા, મેં મારા જીવનમાં આ બધું જોયેલું. ગામડામાં હારા હાથી નહીં, હારા ગાડા નહીં, એક જોડી કપડાં થાપણાના વાર પર બે આ લગ્ન પ્રસંગે પહેરવાના.
બાકી થીગડા માથે થીગડા મારતા. મેન લુગડું ક્યાંથી દેખાતું નહીં, પડીકા ગરી જતા મૂંઝાઈને મરી જતા. એ લુગડા ચોમાહામાં પલળે તો મણ ના થાય. અત્યારની વીઆઈપી બાયુને ધોવા દો, છૂટા છેડા લઈ લે. વોશિંગ મશીનમાં ન હાલે, એ કપડાં મશીનમાં નાખ્યા તો હો કરીને બંધ પડી જાય. અને અત્યારે વાળીએ ટુ વ્હીલ પડ્યા છે, બાઇક ને બોક્સર ને અપાચી ને. પેલા પગમાં કપાસી હતી. હા, હજી 3 વર્ષ આવવા દો. વાળીએ 4 વ્હીલ છે. ખેડૂ એસી ગાડી લઈને વાળીએ જાય. બાય દિવસના 12 વાગે હેલિકોપ્ટરમાં ભાત લઈને આવશે. આકાશમાંથી ઉતરા રે ભોળી ભોવાની માં. ઉતરા એવા નોતરા મનસે હરળ કરીને વાટવા. આ કાંઈ જેવી તેવી વાત. એક ભાઈ મને કે ધીરુભાઈ આપણા વડીલો 3 જોડી કપડામાં થીગડા મારીને મરી ગયા. અત્યારે છોકરાનો જન્મદિવસ ઉજવે, કેકું કાપે, 30 જોડી કપડાં આવી જાય. કેટલી એને હરખાય છે. મેં કીધું ભાઈ તમારો વેમ છે. મને કે કેમ? મેં કીધું ઓલા વડીલો ગુજરી ગયા એ જ પાછા જન્મમાં હોય કોને ખબર છે કે આ વખતે ભલે 3 એકર કાઢી નાખવું પડે, બાકી કામ નથી કરવું, જલસા મારો. હા, એક ભાઈ મને કે ધીરુભાઈ બાપુજી કાંઈ નહોતા મૂકતા. ગયો આપણે આ બધું શૂન્યમાંથી સર્જન કર્યું. કીધું હે છે. મને કે બાપુજી કાંઈ નહોતા રાખતા. ગયું ભાઈ શૂન્યમાં સર્જન કર્યું. 3 વાર બોલ્યો. પછી મારો મગજ ગયો, કીધું તને તો મૂકતા ગયા હતા ને કે કોળીએમાંથી ફોડી દબાવી દીધી હોત તો ખાલી એટલું માનતા. મેન મુદ્દો જ ન હોત અહીંયા. હા, આ મૂળ કોઈ પરિવાર ફાયલો ફૂલો હોય તો એના પાયામાં એના વડીલો છે. હું તો એમ કહું છું, વડીલોને પૂછીને કામ કરશે ને એને કોઈ દી જિંદગીમાં વાંધો નહીં આવે. હા, વડીલોને પૂછીને કામ કરવું જાણવા જેવું. હા, અત્યારે તમે જો કેટલો સારો યુગ છે બોલો. હા, એક સમયમાં સાસુથી વહુ જેટલા બીતા ને એટલા અત્યારે સાસુ વહુથી બીવે છે. એક ડોશીમાં એના વહુને કે હું બહાર જાઉં છું, કાંઈ કામ છે કે? બસ એ જ કામ છે. જાઓ એટલે હમણાં હલવો બનાવીને છબકારી લઈએ. હા, બજારમાંથી એક ભાઈ ઘેરે આવ્યો તો એની ઘરવાળી કે આઈશ તમે આવી ગયા, હવે મને નિરાશ થઈ. કેમ? કે બાજુવાળા ચંપાબેન બજારમાંથી બકાલું લઈને હમણાં આવ્યા, મને કે એક ગાંડો પીલાઈ ગયો. મને એમ થયું ક્યાંક એ નહીં હોય ને બોઘા જેવા. આવી ગણતરી કરીને બેઠા હોય બોલો. લોહી લુવાણ થઈને એક ભાઈ પડ્યો તો કોઈક નીકળે કે આ તો આપણો મિત્ર છગન, બિચારાને કોને મળ્યો, હારો ઘેરે મૂકી આવી. ઉપાડ્યો તો છગન બોલ્યો ક્યાં લઈ જાવ છો? કે તારા ઘેરે. એ કે ત્યાંથી તો આવું છું ભાઈ, ત્યાં ખાવ ભંગવી નાખતા. હા, હમણાં એક અમારા રાજકોટમાં એક ભાઈને એનો ભત્રીજો વિદેશથી આવ્યો ને તો એના કાકા કે તારી કાકી સાંભળતી નથી કે 2 મીટર લેવું છે. એનો ભત્રીજો કે પહેલાં તમે ચેક કરી લ્યો કાકા. કે હું ચેક કરું? એ કે અત્યારે કેટલા દૂરથી સાંભળે છે એ જાણી લ્યો. કે એ કેમ જાણવું? કે બપોરે દિવસના 12 વાગે ઘેરે જાઓ ને ફળિયામાંથી બોલજો શેનું શાક કર્યું છે. નો અવાજ આવે તો ઓસરીની કોરે જઈને બોલજો. તોય ન સાંભળે તો રહોડાના દરવાજે જઈને બોલજો. તોય ન સાંભળે તો રસોડામાં જઈને કાનમાં કહેજો. તો અત્યારે કેટલી છેટેથી સાંભળે ખબર પડે. એના કાકા દિવસના 12 વાગે ઘેરે ગયા. એની ઘરવાળીને ફળિયામાં ઊભા કે શેનું શાક કર્યું છે? અવાજ ન આવ્યો તો ઓસરીની કોર ચડી ગયા. શેનું શાક કર્યું છે? અવાજ ન આવ્યો. રહોડાના દરવાજે પહોંચી ગયા. શેનું શાક કર્યું છે? અવાજ ન આવ્યો. રહોડામાં જઈને કાનમાં કે શેનું શાક કર્યું છે? એની ઘરવાળી કે 4 વાર તો કીધું રીંગણાનું. ત્યારે ખબર પડી મુદ્દો જ બેરો. આ તો સારું કીધું ચેક કર્યું, નક તો કાકી સાંભળતા હતા ને 2 મીટર ડબલ સાંભળાય. હા, હમણાં એક જગ્યાએ હું લગ્નમાં ગયો ને તો ઓલા લોકો કે ધીરુભાઈ અહીં જમજો. આજે હું અહીં જમ્યો. એ કે અમથા તમે ક્યારે આવવાના? એમ તે જમવા હું ગયો ને તો બોલો કેટલી આઈટમો. એમાં મેક્સિકન ખીચડી હતી બોલો.
મેં કીધું આ મેક્સિકન ખીચડી ત્યાં કેટરસ વાળો જ નીકળ્યો રૂડો, એ મને ઓળખતો. ધીરુભાઈ મને કે આપણું કેટરસ જો જમજો. તો મેં કીધું રૂડા અહીંયા આવ્યું તો તારું કેટરસ છે? મને કે હા. તો મેં કીધું આ મેક્સિકન ખીચડી કે આપણે બનાવી? કે તું મેક્સિકો ગયો છો? મને કે ના રે ના. તો કીધું આ મેક્સિકન ખીચડી. મને કે આ જમવા આવ્યા એમાંથી કોણ ગયા છે? નામ લખી નાખે હું અલગ લાગે, જરા મજા આવે બધાને. આ બધું આમ જ હાલે. આ ઓલા લોલીપોપમાં હરિયું ભરાવી દેતા હતા, એક જણે હરી કાઢીને દાંત ખોતરીને પાછી ભરાવી દીધી, પછી થાળીમાં કોઈ લીધી જ નહીં. કારણ કે શેમાં ખૂંચાડી કોને ખબર. હા, આ બધું જોવા જેવું. વીઆઈપી પાર્ટીમાં લગ્નમાં મારો પ્રોગ્રામ, તો મેં કીધું હવે અત્યારે આવો હાઈફાઈ યુગ છે, હવે આ જપાન રહેવા દો. બંધ ગળાનું મેં સૂટ બનાવ્યું, બોલો. હા, 11,000નું. હું પ્રોગ્રામમાં એ સૂટ પહેરીને ગયો, અંદર ગેટમાં ગયો તો એક ભાઈ મને કે અહીંયા આવ્યા પાણી ભરતો આવ્યા છે. પછી ખબર પડે વેઇટર હોય આવા પહેર્યા. મેં કીધું આ નાખી દો, આપણે જપા બરોબર છે. આજે અમને મજા આવી. અમારા વગાડવા વાળા દાંત કાઢે, નકા અમારે તો આ રોજનું થયું. નકા અમને દાંત ન આવે. લગ્નને આગલે દી આટલા દાંત કાઢ્યા હતા, બોલો. હા, આના લગ્નને આગલે દી આટલા દાંત કાઢ્યા હતા. તે પછી આજ એને કાંઈક ભપક આવી. આપણા પ્રોગ્રામમાં એક બાજુ બેનું એક બાજુ ભાઈઓ અલગ એટલે બેસાડી કે પુરુષ મન મૂકીને દાંત કાઢી શકે. ઓલા બાજુમાં બેઠા એ ખોખા મારે, હું ગાંડાની જેમ કરે, પ્રોગ્રામ બગાડી નાખે. હા, મુંબઈમાં મારો પ્રોગ્રામ હતો, ભાઈદાસ હોલમાં, બધા કપલમાં સાંભળવા આવ્યા. પેલી લાઈનમાં બે પતિ પત્ની બેઠા હતા. હું જોક્સ બોલું તો ઓલો ભાઈ એની પત્નીને પૂછે, સ્મિતા આમાં જરા હસશું? કીધું આમાં હસવાનું જોઈએ, ઘડીએ ઘડીએ સ્મિત ઉડીને પૂછવાનું ન હોય. કીધું અને સ્મિતાએ ગજની કૂતરું કોઈશ ગળી ગયું એમ બેઠેલી. બોલો પૂછે, સ્મિતા આમાં જરા હસશું? તો કે સેજ સ્માઇલ. તો આમ ખાલી, કારણ કે એ પતિને હસબન્ડ કહે છે. હસ એટલે કે બાંધ એટલે બંધ, પાવર બ્રેક. કાકાને અંકલ કહે, અકલ વિનાનો. કાકીને આંટી કહે, છૂટી હાણસી મારીને ઈટી દે ને એ આંટી. મધર ને ફાધર ને કૂતરા ભાત વીખે વીખી નાખે, બોલો. હા હા, પણ ત્રિભુવન વ્યાસ લખે છે કે નાગર નરસિંહ જ્યાં નાત્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો, એ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા સમય અને સતીનો ઈ વિસામો. ગામ ગામે ઉભા થંભ પુકારતા નારી નરવીરની ગાથ વર્ણી. અમારી ભારતી ભોગની વંદ તનિયાવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. ધર ધીંગી ધીંગો ધણી, ધીંગા માળું ધજ. અરે નકળંગ કેહર નીપજે, એ તો ધીંગાય ખોખડ ધજ. કાળો કાળની વાતુને હંગરીને ઉપેલો ગરવો ગિરનાર. તળેટીમાં જાવ તો હજી એમ લાગે છે ક્યાંક નરસૈયાની કડતાલ વાગે છે. અને એનાથી આગળ જાઓ તો એશિયા ખંડમાં ક્યાંય સિંહ પાકતા હોય ને તો ગીરના જંગલમાં 80 ગામમાં ગીરનું જંગલ પથરાણું છે. હા, મયું ગાયું મલપતી નાર્યું નાજુક વેલ, ભેદું કવિ મેકરણ ભણી એવો સર્વો સોરઠ દેશ. અને એનાથી આગળ કે જ્યાં દણ કે હાવજ ડુંગરે અને હાકા મવીન હમે, એ જુઓ ભેદું કવિ મેકરણ ભણે, જોગન લટાળા ભૂરી લટાળા ચાલ છટાળા ચરચાળા,
લખ્યું છે આંકડિયા વાળી, વેલ ઘટાળી, વેલડિયાળી, વૃક્ષવાળી, અવળા આટાળી, જામે જાળી, ભેખડિયાળી, ભેવાળી, તેને દઈ તાળી જાતા ભાળી, લાખણીયાળી, લટકાળી, હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી, નખરાળી. આ ગાય તે ઈકો આપો પછી ઓછો કરી નાખો. હે આ તો આમાં એમને આવે વગર ઈ કોઈ હે તો હા મેક્સિકન ખીચડી જેવું છે. વાહ. શરૂઆતમાં હું આ પ્રોગ્રામ આપું એને 40 વર્ષ થયો કે પહેલાં તો ઓસેરીયું ભજન થતા, માઇક ન હોય. પછી આહુજાના ભૂંગરા આવ્યા, 5 વર્ષથી એવું આવેલું ભજન તમારે કર્યું હોય ને માઇક બીજાના કરે બાંધ્યા હોય. હા એમાં એક જણો એક દે આ માઇક્રોફોનમાં થૂક્યો એટલે કીધું આમાં ન થૂકાય કે અવાજ વાં નીકળી જાય તો આ વાં ન નીકળી જાય. હા પછી અમને ખબર પડી કે આપણને સંભળાય એમ માઇક બાંધો. હવે આ મિક્સરને આવા હાઈ ક્લાસ માઇક આવ્યા. તમે જો આ 9મો ગ્રહ ફરે એમ તો આ શૂટિંગ કેમેરાવાળા અહીંયા ફેરવે. બોલો તમે છેલ્લે બેઠા હોય તો તમારી તસવીરને કેમેરામાં કંડારી લે. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા હતા ને શીતલમાં એક ભાઈ સ્ટુડિયો કરેલો. એક ભાઈના બાપુજી ગુજરી ગયા હતા ત્યાં બસ સ્ટેન્ડે ઊભો રહ્યો ને કે ક્યાં જાવ કે અમરેલી બાપુજીનો ફોટો મટાવે કે આપણે સ્ટુડિયો કર્યો લાઈવ બનાવી દો. તે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો દઈ ગયો ને તો ફોટો બનાવી દે જબરો. સોમવારે લેવા આવ્યો તો ફોટો દીધો કે આ મારા બાપુજી નથી. તો કે તારા નથી કોના? મારા બાપુજી. તો કે મારા બાપુજી સુરદાસ હતા. તો કે હવે દેખતા થયા તને વાંધો. સુરદાસ હતા એને તબા દેખી આંખ્યો અને એ પેલો છેલ્લો ફોટો સ્ટુડિયો બંધ થઈ ગયેલો. બોલો એ ભાઈ મને મળેલા ઘણા વર્ષ પહેલા. એ કે મારા બાપની છેલ્લી નિશાની હતી એ તમે ટાળી નાખી. એ કે તમે બે ભાઈઓ છો એ તારા બાપની નિશાની જ છે. આવું બનેલું. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા અમે પડી ગયા ને રાજકોટમાં તો લેવા જાય હતી કે હવે સોમવારે આવજો ધોવા દીધા છે. અમને એમ કે આ પાડ્યા ભેગા મેલા થઈ ગયા છે. અને અત્યારે આ મોબાઈલમાં તમે જો ફટાફટ હા વોટ્સએપ કરી દે. લગ્નમાંની કંકોત્રી વોટ્સએપ થઈ જાય. આ તો સારું છે ને કે તમારે ઘેરે બનાવીને જમી લેજો ને ઓનલાઈન ચાંદલો મોકલાવી દીજો. હા હું તો વોટ્સએપ નથી વાપરતો. 4 ગુજરાતી ભણ્યો છું. એક ભાઈ મને કે આ શીખી જાઓ આટલું બધું સાહિત્ય આવડે ને આ ન આવડે. કીધું એ મારે શીખવું નથી. મને કે બધું ઓનલાઈન થઈ ગયું. કીધું બધું ઓનલાઈન ન હોય. મને કે બધું ઓનલાઈન થઈ ગયું. મેં કીધું ન હોય. કોકને મારવા જવું હોય તો રૂબરૂ જ જવું પડે. એ કાંઈ તમે ઓનલાઈન ઠીસિંગ કાંકી દો. હા અયોધ્યામાં રામ મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. અયોધ્યા ગયા હતા ને એને નજીકથી દર્શન થયા એટલા વિશ્વના લોકોને નજીકથી દર્શન થયા. ગામડામાં માલઢોર ચારતો હતો ને એને મોબાઈલમાં દર્શન કર્યા ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના. બોલો મંદિર અહીં ઘણાય બન્યા પણ રામજી મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની જે વધાયું વિશ્વમાં લેવાણી ને. હા વિદેશમાં ગુજરાતી હોય શોભાયાત્રા કાઢી. હા એવી મૂર્તિ પ્રતિષ્ઠા ક્યાંય નથી થઈ. ટેકનોલોજીનો ફાયદો અહીં બેઠા તેની મૂર્તિ પ્રતિષ્ઠાના દર્શન કર્યા. બોલો આ ટેકનોલોજી. એક ભાઈનો છોકરો ખોવાઈ ગયો સ્ટેટસમાં ફોટો મૂક્યો કે આ બાબો મળે તો આ સરનામે પહોંચાડવા વિનંતી. 1.5 કલાકમાં મળી ગયો. આ એનો ફાયદો. પછી ગેરફાયદો એ થયો કે હવે એ છોકરો નિશાળે જતો હોય જે જોઈ જાય એ પકડીને ઘેરે મૂકી જાય છે. મળી ગયો કીધું 3 દીથી મળી ગયો છે હવે એને તમે નિશાળે પૂગવા દો એમ. આ ફાયદા ને ગેરફાયદા. હા બે છે ને સમય પ્રમાણે હાલવું જોઈએ. હું કોઈ ફેશનનો અત્યારે ઘણા કે હોવું લાગ્યું નથી કાઢતા તો હું તો એમ કહું છું બેનું દીકરીઓને માતાઓને કે લાજ કાઢવાનો સમય નથી. આ લાજ ન કાઢતા. લાજ કાઢવાનો સમય નથી. તમે પરિવારની લાજ ન કાઢતા પણ પરિવારની લાજ રાખવાનો સમય છે. લાજ પરિવારની રાખો, લાજ સમાજની રાખો, લાજ આપણા દેશની રાખો. લાજ કાઢવાની જરૂર નથી, લાજ રાખવાની જરૂર છે. હા અત્યારે આ યુગમાં આપણે કોઈ ફેશનનો વિરોધ નથી કરતા. સમય પ્રમાણે હાલવું જોઈએ. હા એક ભાઈ મને કે આ ફેશન ક્યાં જઈને અટકશે. હજી કીધું વહુની છાપમાં જીન્સની ચડીઓ ને ટી શર્ટ જાય. ત્યાં સુધી ફેશન જાય પછી પાછી પડશે. આ સમય છે ને હાલવા દો.
અટાણે તમે એક બાંહવાળો બુસ્કોટ પહેરો તો એ ફેશનમાં ખપી જાય. બોલો. હા, મને એક દી રાજકોટમાં એક ભાઈ મળ્યો, આગળથી ઈન મારેલું, પાછળથી નહીં. મેં કીધું આ પાછળ શર્ટ નીકળી ગયો. મને કે નીકળો નથી, રાખ્યો છે. મેં કીધું આગળ ઈન ને પાછળ નહીં. મને કે ના. મેં કીધું ફેશન છે. મને કે ના. તો મેં કીધું છે હું? મને કે આગળ બુસ્કોટ ફાટી ગયો છે, પાછળ પેન્ટ ફાટી ગયો છે. અને ફેશનની ફેશન. બોલો. આ રિયલી તમને દાંત આવે એ શરીરમાં ફાયદો કરે હો. આ લાઇફિંગ ક્લબમાં જઈને ખોટે ખોટા હા 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 આટા દોઢાઈ જાય કીધું. આમાં રિયલી તમને દાંત આવે એ દબાવો એમ વધારે આવે એ શરીરને ફાયદો કરે. હા, ખોટે ખોટા દાંત કાઢવા. હા, આપણે અહીં ગામડામાં બાયું પેલા સીમમાં જતા, હવે સિટીમાં જીમમાં જાય. ઘેરે બીજા પોતા કરવા આવે ને બાયું જીમમાં વર ખાતો હોય. પણ કીધું અહીં પોતા કહો ને, એ ન કરે. પુરુષે કોરી કસરત 7 કિલોમીટર હાલે પણ ફળી એમ ડોઈલ પડી હોય આય કોને મૂકી, પણ તારા ક્યાં ભાંગી ગયા ઉપાડીને મૂકી દે ને. એ ન કરે. બોલો. હા, એક ભાઈ દોડીને બાથરૂમમાં ગયો, હાબુ માથે પગ આવ્યો, ઉલરીને પડ્યો. હાય કોને મૂક્યો? હાબુ બાથરૂમમાં જ હોય, કઈ રહોડામાં ન મૂક્યો હોય, કઈ કે ફ્રીજમાં ન મુકાય. તું ઝપટ કરી ગયો એમ કહેતો નથી. હા, માણસ પોતપોતાનું કોઈ સ્વીકારતા જ નથી. હા, રિયલી દાંત આવે એ શરીર માટે ફાયદાકારક છે. રિયલી તમે મેનેજ કરો એ કસરત, એ શ્રમ, એ મહત્વની વાત. હા, ભૂખ લાગે અને ભોજન લ્યો એ ફાયદાકારક છે. સ્વાદ ભોજનમાં નથી, ભૂખમાં છે. તમને ભૂખ જ ન લાગી હોય, બત્રી પાઇટના ભોજન દે ખાવ, પલાળીને પૂઠા ખાતો હોય એવું લાગે. કકડીને ભૂખ લાગી હોય, ટાઢી રોટલીને છાશ આપે તો અમૃતનો ઓડકાર આવે. ગામડાના બાપા જમવા ગયા ને સિટીમાં, પેલા સૂપ આવ્યું કે આ પી લ્યો સૂપ, કે આનાથી શું થાય? ભૂખ લાગે તો નાખી દીધું. એ કે ભૂખ કાઢવા જ રાઈત પાર્યું કરી. હજી ક્યાં લગાડવા તમારે ભૂખ લગાડવી? ભૂખ લાગે એ સારું, ભૂખ આવે એ નહીં સારું. ભૂખ લાગી હોય 2 રોટલી ખાવ તો વહી જાય, ભૂખ આવે 3 પેટી ન જાય. ને રિયલી નીંદર આવે તો જ હુવું, નીંદર ન આવે ને હુવો એનો થાક લાગે. ભાઈ, એક ભાઈ રાજકોટમાં મને કે મને સવારે ઉઠવાનું મન નથી થતું. મેં કીધું પછી તું શું કરી? એ કે પછી મને વિચાર આવે કે નહીં હું નહીં ઉઠું તો આખી પેઢી ઉઠી જાય. એટલે કે ઉઠીને કામે વહી જાઉં. હા, સીધી એને વરે છે જે પરસેવે સ્નાન કરે છે. હા, બાપના પરસેવાનું એક બૂંદ પરિવારને ઉજાગર કરી દે. ઘણા કામ નથી કરતા. બોલો, રાશિ જોવરાઈ રાખે. એટલે કીધું રાશિ પ્રમાણે નથી હાલતું. રાવણ અને રામ બેયની એક જ રાશિ. હા, રાશિ પ્રમાણે હાલે ન હાલે. આ ધીરુભાઈ અંબાણીની રાશિ મારી રાશિ બેયની એક છે. હા, એને એવડી મોટી રિલાયન્સ છે, મારે નાની એવડી રિલાયન્સની તો હોવી જોઈએ. એને અંબાણી, મારે નો અંબાણી. હજી 2-3 ધીરુભાઈ તો રેકડીયું આંકે છે. હા, કામ કરો. ધીરુભાઈ અંબાણીના ઘેરેથી કોકિલાબેન પ્લેનમાં ફરે છે ને આપણે કોકિલાબેન કપા વીણવા જાય. હા, કામ કરો. હા, નકરી રાશિ પ્રમાણ ન હાલે. રાશિ અને માસી એની તપાસ ન કરે. હા હા, પણ હિરણદેવી નદીઓ ગાંધીગીરમાં નીકળી છે અને ડાલા મથા કેસરી સિંહ ગીરમાં છે. હા, મુંબઈ એક ભાઈ મને કે સિંહ જોવાથી શું ફાયદો? કીધું આંખોના નંબર વૈયા જાય, 0 હોય 1.5 થઈ જાય, પગની રગુ મોકરી પડી જાય વગર દવાએ. આટલા આપણે બેઠા છે, આમાં તાકાત કેટલી છે? ભીં પડે તો ખબર પડે. હડકાયું કૂતરું આવે તો હમણાં કપાસીવાળો હવની આગળ હોય. હા હા, રાજકોટમાં અમારે એક ભાઈ એના છોકરાને કે માથું બહુ દુખે છે, બાજુવાળા બાબુ કાકા ત્યાંથી બામ લેતો હોય ને ચોપડી દઉં. તો છોકરો ગયો એવો પાછો આવ્યો. એ કે બાબુ કાકા કે બામ ખલાસ થઈ ગયું છે. તો હું તો કે હવે પાડોશીમાં માનવતા મરી ગઈ છે, આપણા કબાટમાંથી લાય. માનવતા તમે બાપ દીકરાએ પૂરી કરી. એ કે આની આગલી 2 પેટી હારી હતી, આ 3જી પેટી નબળી પાકી કાઢી, આપણું બામ આપણે કાઢવું પડ્યું. બોલો, આને કોણ સમજાવે? હા,
દણ કે હાવજ ડુંગરે હાકમ વીણ હમેશ, ભેદુ કવિ મેકરણ ભણે એવો સર્વો સોરઠ દેશ. હિરણ જેવી નદીઓ ગાંધીગીરમાં નીકળી છે. આમ તો ભાગ્યશાળી માણસની હાથની હથેળીમાં હસ્તરેખા નીકળી છે, એમ 250 નદીઓ સૌરાષ્ટ્રમાં નીકળી છે. કવિ પિંગળસિંહ બાપુ, પિંગળસિંહ મેઘાણંદ, એને નદીની નામમાળા લખી છે કે 250 નદીઓ સૌરાષ્ટ્રમાં નીકળી છે, જેમાં મચ્છુન, આજી, ન્યારીન, મીણસાર, માલણને, શેત્રુજી, જોલાન, ગોંડલી, હિરણને, ધાણો, ધાતરવડીને, ગેલ, વર્તુને, ભોગાવો, મોજને, ઓજત, ઉબેરને, ભાદર, બ્રાહ્મણીને, રાળી, સાબલીને, સાટલી, બિલ, ગંગાને, ભોગાવતી, રૂપમતી, રંગમતી, વેદમતી, મધુમતી, ઊંડ, મતવારું, ઉતાવળી, ઢાંઢવડી, ધ્રાફાળ, રંઘોળીને, વેણુ, કપિલાને, રેણુકા, સાકરોલીને, કાળુપાર, રૂપેણને, સાપેણ, ગોમાન, ફૂલજર, આસુંદરીને, સરસ્વતી, નાવલીને, ઠેબી, ગોમતીને, સાંગાવાળી, મેમતીન, કોચલી, સાનીને, જાંબુર, ટીલોરીને, જામવાળી, ત્રિવેણીને, નોળી, ગુડાજલીને, ગોડી, સિંગવડોને, કાળીસર, આંબાજરને, સરનાળી, શેલને, ઝેરકોચલી, મેંગણને, લીલુડી, સુખ પાદરને, મસુંદરી, રીબડીને, ઘોડાવળી, બોબડીને, બગડ, વસઈને, ખારી, ચંદ્રભાગા, નીલકા, ઘીને, તેલી, મેથાળુને, રાથડી, જમણીને, વાંસાવળી, સુરૈયાને, ચાતરવાળી, ઊંટડીને, બુઢણપરી, ભઠ્ઠીને, જેઠી, મહાદેવકી, વાસવાળી, રાવલને, ફોફર, નાગમતીને, કેરી, કરમલને, મેઘલી, પ્યાચારીને, બેટી, જાંબુમાળને, મનવાર, મન્નારને, બાંભણી, ભાદરોડીને, ભાણવડી, માલસરીને, ગોપ, છતરડીને, નતાર, સુતરડીને, સુરમાત, ગૌતમી, પાદળીઓ, ધાનીવેલો, રંઘોળી, પોપટડી, દેવકા, કિલોય, મહા, સીતાપુરી, સોરઠી, ઉગલી, વેજલી, ઘોડાત્રોય, વાંચાળ, વાડોલ, ડોંડી, ઘૂગવી, ભોગાવો, ગળગળીઓ, ઘેલો અને સોનરખ, આટલી નદીઓ સૌરાષ્ટ્રમાં છે. આપણે લગ્ન થાય ને તે બેનું દીકરીઓ ગીત ગાતા ગાતા નદીએથી રેતી લઈ આવે ને માંડવામાં નાખતા કે નદીનું જેમ જીવન વહેતું છે ને એમાં નવ દંપતીનું જીવન માનવ સમાજમાં કાયમ વહેતું રહે. હા, ગીરના જંગલમાં જાઓ, 18 પાર વનસ્પતિ છે, બોલો. હા, અને આડે ધડ ઝાડવા ઉપાસ, કારણ કે એ વાવેલું નથી, ઈશ્વરનું સર્જન છે ને. તમે 1000 વીઘા જમીન લઈ લેવલ કરાવો, એક લાઈનમાં આંબા, ચીકુ, નાળિયેરીને વાવો, એને ફાર્મ કહેવાય, ગીરનું જંગલ ન કહેવાય. ફાર્મ આપણું સર્જન છે, ગીરનું જંગલ ઈશ્વરનું સર્જન છે. જંગલ હોય ત્યાં મંગલ હોય, ફાર્મ હોય ત્યાં 2 ફાર્મ હોય. આ બેમાં ફરક એટલો છે. એ ગાંધીગીરના જંગલથી આગળ તમે જાઓ ને તો દરિયો જેના પગ પખાડે છે એવું સોમનાથ દાદાનું ભવ્ય અને ભાતીગળ મંદિર આવેલું છે. સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ દાદાના દર્શન કરવા ગયા અને એક માણસે એમ કીધું કે આ મંદિર યવનોએ અનેક વખત તોડ્યું. ત્યારે સરદાર સાહેબ એટલું બોલ્યા કે સ્થાપત્યના પથ્થર તોડવાથી ધર્મ થોડો તૂટી જવાનો છે. હું પ્રતિજ્ઞા લઉં છું કે આ મંદિર ફરીવાર ભવ્ય અને ભાતીગળ થાય. અને ટ્રસ્ટ કર્યું એને. હા, આ જાઓ, સોમનાથ સુવર્ણ આકાર લઈ રહ્યો છે. 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. 12 જ્યોતિર્લિંગના પટાંગણમાં સ્વચ્છ પટાંગણ હોય તો એ સોમનાથનું પટાંગણ છે. વીર હમીરજી ગોહિલ અને સરદાર સાહેબ એની પ્રતિમા સામે મૂકવામાં આવી છે. સુયશ ભાગ્ય સરદારના, સુયશ ભાગ્ય સરદારના વિશ્વ વિદિત વિખ્યાત સન્મુખ છે સોમનાથની ગૌરવ આ ગુજરાત. દરિયાના કાંઠે કોક દીક તમે આંટો મારો, જે એના કુકવાટા મોજાના થતા હોય ને તમને મજા આવે ને એવો ધ્વનિ તમને વિશ્વમાં જોવાનું મળે. આપણા સૌરાષ્ટ્રમાં પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ જ્યોતિર્લિંગ છે. માણસ 4 ધામની જાત્રા કરવા જાય, જાત્રા કરીને આવે, સોમનાથ દાદાના દર્શન કરે, ગિરનારની પરિક્રમા કરીને દામોકુંડમાં સ્નાન કરે, ત્યારે એ યાત્રા પરિપૂર્ણ થાય. મેં પહેલા વાત કરી એમ કે દેવી દેવતાઓના અવતાર લઈને આવવાનું મન થાય ને એવી આપણી આ પાવન ભૂમિ છે. હું ને હેમંતભાઈ ચૌહાણ અમે અમેરિકામાં ગયા એ વખતે
લોસ એન્જલસ, ન્યૂ જર્સી, ન્યુયોર્ક, શિકાગો, સિનસિનાટી, ઓર્લાન્ડો, ફ્લોરિડા, સેન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન, બોસ્ટન, એરલાન્ટો, કેલિફોર્નિયા, ડલાસ, કનેક્ટિકટ, વિન્સર, એટલા સિટીમાં પ્રોગ્રામ આપેલા. બોલો. હા, ત્યાં જઈનમાં એ નથી ફર્યા એટલું અમે અહીંથી જઈને ફરી આવ્યા. હેમંતભાઈએ ભજનો અને આપણા સૌરાષ્ટ્રના લોકગીતો ગાયા. હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું. મેં સૌરાષ્ટ્રની ધરતીની વાત કરી. 2 જણા આવ્યા ને પ્રોગ્રામ પછી રોવા માંડ્યા કે વતનની યાદ આવી ગઈ. એલા કીધું વતન કોને વાલું ન હોય, હાંઠીઓ મરે તોય મારવાડ હામું મોં રાખે. હા ને એટલે કીધું છે.